રાજકોટના અગ્નિકાંડ બાદ વહીવટી તંત્રએ ગુજરાતભરમાં કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। ખાસ કરીને ફાયર સેફટી માટેનું એનઓસી અને બીયુ સર્ટિફિકેટ માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેના ભાગરૂપે કેશોદમાં પણ વહીવટી તંત્રની ફાયર સેફટી અને પ્રી મોન્સૂન મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને કેશોદ બસ સ્ટેશન નજીક દ્વારકાધીશ કોમ્પ્લેક્સ જર્જરિત હોય 65 દુકાનોને 7 દિવસમાં ખાલી કરવા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। ઉપરાંત વહીવટી તંત્રએ એક રેસ્ટોરન્ટ સીલ કરી ફાયર સેફટી મુદ્દે અન્ય 15 મિલકતોને નોટિસ આપવામાં કાર્યવાહી કરી છે। પાલિકા પ્રાદેશિક કમિશનરની સૂચનાથી નિમણૂક પામેલ 7 સભ્યોની સમિતિ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી જુદા જુદા ધંધાકીય સ્થળોએ કેશોદ વહીવટી તંત્ર તપાસ હાથ ધરી છે। કેશોદ નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી ન ધરાવતી બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે જે માનનીય પ્રાદેશિક કમિશનરની સૂચનાથી જે ટીમ બનાવવામાં આવેલી છે એ સમિતિએ આજરોજ દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં જે 65 જેટલા મિલકત ધારકો છે, દુકાનદારો છે, તેઓને 7 દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપેલી છે। અને આ સિવાય કેશોદ નગરપાલિકાએ જે ફાયર એનઓસી લેવાપાત્ર રેસ્ટોરન્ટ છે એમાં ફાયર એનઓસી ન ધરાવતી એક રેસ્ટોરન્ટને સીલ કરેલ છે। આ સિવાય કેશોદ નગરપાલિકાએ 15 થી 17 જેટલી ફાયર એનઓસી અને બીયુ પરમિશનો માટેની નોટિસ પાઠવેલ છે અને આ નોટિસનો સમયગાળો 7 દિવસ છે। 7 દિવસ પછી જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેશોદ નગરપાલિકા દ્વારા આ તમામ મિલકતોને સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય પણ આવનારા સમયમાં વધુ ટીમ બનાવીને આ ઝુંબેશને વધુ સઘનતાથી ચાલુ રાખવામાં આવશે।